अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષનો ઇતિહાસ અને પરંપરા સદીઓથી પ્રેમ, મૈત્રી, કરુણા, સદભાવ ઉપર રચાયેલો છે. ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમને માનનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ જીવો અને જીવવા દો એના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. તમને પણ જીવવાનો અધિકાર છે અને આ દુનિયામાં જન્મેલા પ્રત્યેક જીવને પણ જીવવાનો અધિકાર છે. એની ભાવના ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ રચાયેલી છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર માનવ ધર્મ નું મહત્વ ખૂબ ઊંચું છે. ત્યાર પછી સાંપ્રદાયિક ધર્મ આવે કે જેની અંદર અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાના માનેલા ભગવાન અને એ ભગવાનની પરંપરાને અનુસરે. અને આપણા ઋષિમુનિઓ, જ્ઞાની ભગવંતો, મહંતો, આચાર્યો, કેવળ જ્ઞાનીઓ અને તીર્થંકરો આ બધાએ જે વિશ્વને જ્ઞાન આપ્યું એ જ્ઞાન આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, મોક્ષ અને શાશ્વત સુખ શું છે, બંધન અને મુક્તિ શું છે, કર્મ અને કર્મ ફળ શું છે, આ વિશ્વનું બનાવનાર અને ચલાવનાર કોણ છે, આ વિશ્વ કેવા તત્વોથી બનેલું છે, વગેરે વગેરે સમજણ એ આધ્યાત્મિક પુરુષોએ ભારત વર્ષમાં સમય સમયે લોકોને આપી. આ રીતે ભારતીય સંસ્કૃતિ માનવ ધર્મ, સાંપ્રદાયિક ધર્મ અને આધ્યાત્મિક માર્ગ, જેને આપણે સનાતન સત્ય કહીએ છીએ, આ ત્રણ પ્રકારની ફેકલ્ટી ઉપર આ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મો ચાલે છે. જેમાં માનવ કલ્યાણથી માંડીને જીવ માત્રના હિતથી માંડીને જન્મ મરણથી મુક્ત થઈ અને મોક્ષ સુધીની વાતો પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ભારતીય આધ્યાત્મમાં સમાયેલી છે. આપણે બધાએ દુનિયાની અંદર એક ભારતીય તરીકે આપણી પહેચાન સામાન્ય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ધર્મ, સંપ્રદાય, ભગવાન, ગુરુ એ સેકન્ડરી આવે, પણ આપણે બધા ભારતીય છીએ અને ભારતીય સંસ્કૃતિને વરેલા છે. એની અંદર પ્રેમ, મૈત્રી, કરુણા, માનવતા આ બધી વસ્તુ કોમન છે, એમાં કોઈ ભાગલા નથી. જ્યાં સાંપ્રદાયિક સત્યની વાત આવે ત્યાં ભાગલા શરૂ થાય, પણ જ્યાં માનવતાની વાત આવે, પ્રેમ, મૈત્રી, કરુણાની વાત આવે તો ત્યાં કોઈ ભેદ હોવા જોઈએ નહીં. એટલે આપણે જે ભારતીયતા છે એ રાષ્ટ્રીયતા નથી. ભારતીયતા એ આપણું કલ્ચર છે. શું છે? જેમ આપણામાં કહેવત છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત, એમ જ્યાં જ્યાં વસે ભારતીય ત્યાં ત્યાં વસે ભારત. કેમ? આપણે આપણી સંસ્કૃતિનું પ્રતિપાદન કરીએ છીએ જ્યાં જઈએ ત્યાં. ખ્યાલ આવે? એટલે સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણે બધા કેવા છીએ? એક જ છીએ, જુદા છે જ નહીં. ધર્મ સંપ્રદાયથી જુદા છીએ,
પણ ભારત અને ભારતીય સંસ્કૃતિ તરીકે આપણે બધા એક જ છીએ. આપણી સંસ્કૃતિ અહિંસા પ્રધાન સંસ્કૃતિ છે. કેવી છે? આપણી સંસ્કૃતિ જીવ માત્રને એક માનવા ટેવાયેલી છે. વસુદેવ કુટુંબ, આખું જગત એ જ અમારો પરિવાર છે. ભલે પ્રદેશ જુદો હોય, ધર્મ જુદો હોય, ભાષા જુદી હોય, પહેરવેશ જુદો હોય, જીવન જીવવાની પદ્ધતિ જુદી હોય, પણ માનવ હોવાથી આપણે બધા કુટુંબના એક ભાગ છે. આ આપણી સંસ્કૃતિ છે. એ માનવ સંસ્કૃતિ એ ભારતીયતા છે. એને કોઈ સીમાડા લાગુ પડતા નથી. એવી આવી અદ્ભુત સંસ્કૃતિ જ્યાંથી ઉત્પન્ન થઈ છે અને જ્યાં ચાલી રહી છે, એ ભરત ભૂમિમાં આપણો બધાનો જન્મ થયો છે. અને એ ભૂમિની અંદર જન્મ થયા પછી આપણો ભાવ પણ એ જ હોય, કેમ કરીને પ્રેમ, મૈત્રી, કરુણા, માનવતા અને હું પણ કલ્યાણ સ્વરૂપને પામું અને અનેક લોકો કલ્યાણ સ્વરૂપને પામે, એવો ભાવ અને એવો પ્રયત્ન એ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતા. શું છે? વિવિધતામાં એકતા. અનેકની વચ્ચે પણ આપણે બધા એક જ છીએ. આપણા મહાન સંતોમાંના એક સંત સ્વામી વિવેકાનંદજી, એમને તમામ ભારતીયો માટે ગર્વની વાત કરી અને એમને સ્પષ્ટ કહ્યું વિદેશમાં પણ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. હિન્દુ એ સંસ્કૃતિ છે, ધર્મ નથી. પછી એમાં ફાટા અલગ અલગ છે. સંસ્કૃતિ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, મૈત્રી, કરુણા, એ બધા માનવતા, આ બધા ભારતીયોના ગુણો છે. ધર્મ ભલે ગમે હોય, રામ, કૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણ ગમે તેને માને, પણ આ સંસ્કાર તો આપણામાં હોય જ. એ ભારતીયતા છે. ભારતીયતા એટલે ખાલી રાષ્ટ્રીયતા નહીં, આ ભૂમિના જન્મેલા જીવોની ક્વોલિટી આવી છે. સંસ્કાર, પ્રાકૃતિક ગુણો આવા છે. એમ તો આવી સંસ્કૃતિમાં આપણે જન્મ લીધો છે અને એ જન્મની અંદર આપણે વર્તમાન જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જે મન, વચન, કાયાને છે કર્મના ફળ સ્વરૂપે, એમાં કેમ કરીને મને સમાધિની અનુભૂતિ થાય. આધિ, વ્યાધિ, ઉપાધિ હોય તો પણ એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવી. કેમ કરીને અજ્ઞાન નાશ થાય કે જેનાથી નવા કર્મો ના બંધાય, એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. કેમ કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટીએ, એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. કેમ કરીને મોક્ષે જઈ અને શાશ્વત સુખ અનુભવીએ, એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવી. એ આપણો માનવ જીવનનો લક્ષ્ય હોવો જોઈએ. માનવ ભાવ એટલો શ્રેષ્ઠ ભાવ છે, દેવો પણ મનુષ્ય ભાવ ઝંખે છે. એટલો શ્રેષ્ઠ ભાવ છે. આ મનુષ્ય ભાવમાં જ પુરુષાર્થ છે, બીજા કોઈ ભાવમાં પુરુષાર્થ નથી. એટલે આપણને જે ભાવ મળ્યો છે મનુષ્ય ભાવ, એ પુરુષાર્થ કરવા માટે છે. પણ આપણે બધા જે વચગાળામાં જે બધા ધર્મગુરુઓ આવ્યા, એ ધર્મગુરુએ પુરુષાર્થ અને પ્રારબ્ધની વ્યાખ્યા, કર્મ અને કર્મ ફળની વ્યાખ્યા, એક્ઝામ અને રિઝલ્ટની વ્યાખ્યા બદલી નાખી. અને તેથી મનુષ્ય સમાજ આખો ગૂંચાયો.
મન વચન કાયાથી કર્મ ભોગવો પણ છો અને મન વચન કાયાથી પાછા નવા કર્મ બાંધો પણ છો. એટલે લોકોને ખબર ના પડી કે આ કઈ ક્રિયાથી કર્મ છૂટે છે ને કઈ ક્રિયાથી બંધાય છે, એવું ખબર પડી. બધું મિક્સ થઈ ગયું. શું થઈ ગયું? એટલે સામાન્ય વ્યક્તિ બચારો સમજી જ ના શકે. એક કે છે દાન કરવાથી પુણ્ય બંધાય, બીજો કે દાન કરવું એ ઉદય કર્મ છે. તો હું સાચું હું માનું? એક બાજુ પુણ્ય બંધાય ને એક બાજુ ઉદય કર્મ. સામાન્ય વ્યક્તિ બચારો સમજી શકે? કન્ફ્યુઝ થઈ ગયા બધા. એટલે હવે આ આધ્યાત્મ વિજ્ઞાન બધાની કન્ફ્યુઝનને દૂર કરે છે. શું દૂર કરે છે? તો કે છે કે એને કર્મ અને કર્મ ફળની વ્યાખ્યા અલગ કરી દીધી. પ્રારબ્ધ અને પુરુષાર્થની વ્યાખ્યા અલગ કરી નાખી. પ્રારબ્ધ એટલે જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% પ્રારબ્ધ છે, કર્મ ફળ છે, ઉદય કર્મ છે. એમાં પુરુષાર્થનો અંશ નથી. એટલે મન વચન કાયાથી પુરુષાર્થ થાય છે એ સબ્જેક્ટ અહીંયા પૂરો થઈ ગયો. એ વિકલ્પ જ ના રહ્યો. શું ના રહ્યો? વિકલ્પ. અને પુરુષાર્થ કેવી રીતે થાય છે? તો કે પુરુષાર્થ ભાવ કરવાથી થાય છે અને એ ભાવ પ્રતિષ્ઠિત આત્મા કરે છે એના જ્ઞાન દર્શન પ્રમાણે. જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ. જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ. એટલે આપણો જે આ પુરુષાર્થ છે જ્ઞાન દર્શનનો, એ એટલો બધો સરળ અને સહજ થાય ધીમે ધીમે, જેમ જેમ સમજાય એ પ્રમાણે, કે ખરેખર જે ક્રિયાનો પુરુષાર્થ માનતા હતા એમાં બધું અઘરું લાગતું હતું. શું લાગતું હતું? અઘરું. થાય ખરું ને નાય થાય. પણ હવે આપણને ખબર પડી કે પુરુષાર્થ એ ભાવ સત્તા છે. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં લખ્યું પણ આપણને એવું સમજાવવામાં આવ્યું હતું તમારી ક્રિયા કરશો એ પ્રમાણે ફળ મળશે, એવું સમજાવવામાં આવ્યું હતું. એટલે બચારાને એમ લાગ્યું કે ક્રિયાથી પુરુષાર્થ થાય છે, પણ ક્રિયાથી પુરુષાર્થ થતો ભાવથી થાય છે. અને જૈન સમાજમાં તો સ્તુતિ બનાવી, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે. તમે જે કઈ ક્રિયા કરો છો એની પાછળ જે ભાવ છે એનાથી કર્મ બંધાય છે. ક્રિયાથી તમે દાન પણ ભાવથી આપો તો કર્મ બંધાય, ક્રિયાથી કર્મ ના બંધાય. એટલે આ છૂટું પાડ્યું, નહીં તો બધા કન્ફ્યુઝનમાં હતા. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પરંપરામાં પણ કન્ફ્યુઝનમાં. કેમ? કારણ કે ભાવને તો પુરુષાર્થ કહ્યું. ભાવને શું કહ્યું? પુરુષાર્થ કહ્યું. પણ એ ભાવ કોણ કરે છે એ બધું અધ્યાર રહી ગયું. શું રહી ગયું? અધ્યાહાર રહી ગયું. પ્રતિષ્ઠિત આત્માની વાત કરી જ્ઞાની પુરુષે, પણ જ્ઞાની પુરુષને લોકો સમજી ના શક્યા કે પ્રતિષ્ઠિત આત્મા એટલે પુરુષાર્થ કરવાનું સાધન ના સમજ્યા. બધાને એવું લાગ્યું પ્રતિષ્ઠિત આત્મા એટલે આ જન્મ મરણના કર્મ બાંધી એ જ પ્રતિષ્ઠિત આત્મા. માટે હવે જ્ઞાન લીધા પછી આપણે પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં એવું ઠોકી બેહાડ્યું. ના સમજાય. એટલે અજ્ઞાની હોય ત્યારે સંસાર વધારવાનો પુરુષાર્થ કરો અને જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ કરો. પણ પુરુષાર્થ કરનારો તો એક જ હોય ને. પાપ ભોગવવા માટે શરીર જુદું અને પુણ્ય ભોગવવા માટે શરીર જુદું. એવું હોય? બોલતા નથી. બે માટે શરીર જુદા હોય કે આ પાપ ભોગવવાનું છે ના. એમ સંસારનો પુરુષાર્થ કરે
એ મોક્ષનો પુરુષાર્થ કરે. પુરુષાર્થ કરનાર તો એક જ હોય ને, બોલતા નથી. હવે તમે પુરુષાર્થ કરનારા ઉડાડી દીધું કે આપણે હોય તો શું થાય પછી? પેલા સંસારને લાયક અને સહાયક કર્મોની પ્રતિષ્ઠા કરતા હતા, હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકની પ્રતિષ્ઠા કરો છો. સમજાય છે? પણ પ્રતિષ્ઠા કરનારો તો એક જ રહ્યો ને. એની દ્રષ્ટિ આ બાજુ હતી ત્યારે આ પુરુષાર્થ કરતો હતો, હવે આ બાજુ થઈ એટલે જ્ઞાનીએ બહુ ચોખ્ખું કીધું છે, મેં તમારી દ્રષ્ટિ બદલી છે. શું બદલી છે? પ્રતિષ્ઠિત આત્માને બદલ્યો નથી, પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ બદલી. જે સંસાર સન્મુખ હતી એ શું કરી? આત્મા સન્મુખ બનાવી. પણ પુરુષાર્થ તો એને જ કરવાનો ને જેની દ્રષ્ટિ બદલાઈ જાય ને. ના પ્રકૃતિની દ્રષ્ટિ હોય ના પરમાત્માની દ્રષ્ટિ હોય, બંને એના સ્વભાવમાં છે. પરમાત્મા એના સ્વભાવમાં 24 કલાક છે ને પ્રકૃતિ કુદરતના સંચાલનમાં છે, આપણા સંચાલનમાં. એટલે પછી ત્યાં પુરુષાર્થ હોય જ નહીં. પુરુષાર્થ કરનારો માત્ર પ્રતિષ્ઠિત આત્મા. પછી એ સંસારલક્ષી કરે કે મોક્ષલક્ષી કરે. પણ જે પ્રતિષ્ઠિત આત્મા દાદા ભગવાનની કેટલા અવતારોની શોધખોળ હતી, એ શોધખોળને પછી અમે જીવતી રાખી. શું રાખી? એટલે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે એ રહ્યું નહીં. સમજાય ને? એટલે આ પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે એ જ્યારે એમ કહ્યું કે આપણે પ્રતિષ્ઠિત આત્મા ઉડી ગયો, પછી પુરુષાર્થ કોણ કરે છે જ ખબર ના પડી. એટલે જ્ઞાનીની ભગવંતોની જે વાણી હતી એને ઊંધી રીતે સમજ્યા. સમજણ ભૂલ વાળી થઈ ગઈ. કેવી થઈ ગઈ? સમજણ ખરી પણ કેવી થઈ ગઈ? ભૂલ વાળી થઈ ગઈ. એટલે ભૂલ વાળી થઈ ગઈ. એટલે પછી આ જેમ ધર્મમાં પાપ પુણ્યને મહત્વ આપવામાં આવે છે, એવું અહીંયા પણ શું થઈ ગયું? પાપ પુણ્યને મહત્વ આપવામાં આવ્યું. કેમ આવી ગયું? કારણ કે પ્રોજેક્ટ. ધર્મમાં પણ કેમ પાપ પુણ્ય છે? પ્રોજેક્ટ. મંદિરો બંધાવવાના, સંસ્થા બંધાવવાના, વરઘોડા કાઢવાના, પ્રસંગો ઉજવવાના, તો પૈસા તો જોઈએ. અને પૈસા જોઈએ એટલે આપણે પૈસા ઉઘરાવવા પડે. ઉઘરાવવા પડે તો પાપ પુણ્યની વાત ના કરો તો કોઈ આપે નહીં. બોલતા નથી. આપે કોઈ? પાપ પુણ્ય કે આમ કરવાથી પુણ્ય બંધાય તો જ આપે ને. આ તો જેને ફોર્મેટ ના હોય એ જ કહી શકે. ફોર્મેટ વાળા કહી શકે એને તો પાપ પુણ્યની વાત કરવી જ પડે. એટલે ધર્મથી ઉપર જઈ શકે નહીં. એટલે આવી રીતે આપણું સમગ્ર જે જીવન છે એ જીવન જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપીને બદલવા પ્રયત્ન કર્યો. એટલે ઘણા બધાને એવું લાગે કે આ સ્વામીજી બોલે છે તો આવું કેમ બોલતા હશે? દાદા ભગવાનની ભૂલ હશે એવું લાગે. ત્યારે મેં કીધું દાદા ભગવાનની ભૂલ નથી, પણ આજે દાદા ભગવાનની વાતો જે કહે છે એની તો ભૂલ છે જ. કારણ કે અત્યારે તમે વાત કોની સાંભળવાના? જે પણ એટલે નામનો સવાલ નથી. આજે દાદા ભગવાનની વાતો જે કરે એ તમે સાંભળવાના ને. કે એમને શું કીધું તું એ તમે સાંભળવાના. હવે અત્યારે આ કે એ તમે સાંભળવાના ને, એ તમે સમજવાના, એ તમે ઉપયોગ કરવાના. કૃષ્ણ ભગવાને શું બોલ્યા એ નહીં. અત્યારે કૃષ્ણ ભગવાનની રજૂઆત કોણ કરે છે એને તમે સાંભળવાના ને. હવે એ ભૂલ કરે તો પછી અત્યારે જે કૃષ્ણ ભગવાનને સમજાવે ગીતાને, એ ગીતા તમને જે સમજાવે એ તમે સમજવાના ને. અત્યારે રામાયણ જે સમજાવે એ તમે સમજવાના ને. આવું છે. એટલે કહેવાનો મતલબ મૂળ પુરુષની ભૂલ નથી, પણ મૂળ પુરુષને પ્રોજેક્ટ કરનારા જે છે એને પોતાની અણસમજણને કારણે રજૂઆત એવી ઊંધી કરી નાખી કે સાચું વાત કોઈને સમજાય નહીં. અને પછી ઊંધી સમજણનું કારણ એટલું થઈ ગયું કે સમજણ ઊંધી છે એની સાબિતી શું? કે પુરુષાર્થ કરવો ભારે થઈ પડે. શું થઈ જાય? સમજણ ઊંધી હોય તો પુરુષાર્થ ભારે જ હોય.
અને આ સમજણ સવળી મળી, જ્ઞાન અને દર્શન, તો પુરુષાર્થ કેવો થઈ ગયો? બોલતા નથી.